ગુજરાત પોલીસ ચાતક નજરે તમારા પર નજર રાખી રહી છે। જો તમે નિયમ તોડ્યો તો સમજો ગયા। દંડ અને વાહન જપ્તની સાથે તમારું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે। જુઓ ગુજરાતમાં પોલીસે ક્યાં કેવી કરી કાર્યવાહી। પૂરપાટ ઝડપે ન ચલાવતા વાહન, સ્પીડ ગનની છે તમારા પર નજર। અકસ્માત સર્જ્યો તો લાયસન્સ જશે। હેલ્મેટ વગર ન નીકળતા બહાર। વ્હાઇટ ફોગ લાઇટ વાળી કાર કબજે। મોડિફાઈડ સાયલેન્સર વાળા બાઇક્સ જપ્ત। ગુજરાત પોલીસ હમણાં વાહન ચાલકો પર ચાતક નજર રાખી રહી છે। જો કોઈએ નિયમ તોડ્યો તો સમજો કે મેમો સીધો ઘરે આવી જશે। ટ્રાફિકનો એક પણ નિયમ ભંગ હવે નહીં ચાલે। રાજ્યમાં વધી રહેલા અકસ્માતને કારણે પોલીસ વધારે કડક થઈ હોય તેમ લાગી રહ્યું છે। જે ખાસ કરીને હેલ્મેટના જે હમણાં હેલ્મેટ ભંગના જે કેસો કરીએ છીએ એમાં 3થી વધુ જેમના વિરુદ્ધના ગુના છે એ પ્લસ ફેટલ એક્સિડન્ટ જે કરેલા હોય છે એ ઉપરાંત હિટ એન્ડ રનના જે છે એમ કરી આજ દિન સુધી અમે લોકોએ 7,700 જેટલા લાયસન્સ રદ કરવા માટે સંબંધિત આરટીઓને રિપોર્ટ કર્યો છે। કારણ કે અમદાવાદ શહેર છે તો અમદાવાદ શહેરની અંદર અલગ અલગ આરટીઓમાંથી પણ આવતા હોય છે વાહનો, એટલે જે આરટીઓ જેને જે સંબંધિત લાગતું હોય એ આરટીઓને અમે રિપોર્ટ કરેલ છે। પહેલા હેલ્મેટ કે ટ્રાફિકનો નિયમ તોડનારા લોકો સામે માત્ર દંડની કાર્યવાહી થતી, પરંતુ હવે તો હેલ્મેટ વગર પણ લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી થઈ શકે છે। અમદાવાદ આરટીઓ અત્યાર સુધી 3,000 દરખાસ્ત મળી છે, જેમાં 850 લાયસન્સ તો 3 મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવાયા છે। અમારી પાસે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી 3,000 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત આવી છે। એની અંદર ઓક્ટોબરથી અમે કાર્યવાહી શરૂ કરી હતી અને એમાંથી 1,350 એવા લાયસન્સ છે કે જે GJ01માં રજીસ્ટર થયેલા છે અને આમાંથી અમે 850 લાયસન્સ જે 3 મહિના માટે અમે સસ્પેન્ડ કર્યા છે। અને એ આ તમામ ગુના હેલ્મેટ બાબતના છે કે જેની અંદર હેલ્મેટ 3 વખત કોન્સ્ટન્ટલી પકડાયા હોય એને દંડ થયો હોય એવા વ્યક્તિઓના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે। વાત સુરતની કરીએ તો સુરતમાં પોલીસે જોરદાર કાર્યવાહી કરી છે, જેમાં વ્હાઇટ ફોલ લાઇટ ધરાવતી 120 જેટલી કાર કબજે કરી છે, તો મોડિફાઈડ સાયલેન્સર વાળા 98 જેટલા બાઇક પણ જપ્ત કરાયા છે। 19 3 વ્હીલર, ટેમ્પો અને રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે, જ્યારે કે અન્ય વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા છે। સુરત શહેર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા તમામ જે કાર છે તેમાં વ્હાઇટ જે લેમ્પ છે, આ ઉપરાંત જે બુલેટ છે તેમાં મોડિફાઈડ કરેલું જે સાયલેન્સર છે તેના પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। તેમ છતાં સુરત શહેરમાં કેટલાક જે લોકો છે તે રાજ્ય સરકારના જે આ આદેશ છે તેનું પાલન કરી રહ્યા ન હતા, જેને કારણે સુરત પોલીસ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મોડી રાતે સુરત શહેરના અલગ અલગ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તે જે ભાગરૂપે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વિવિધ જે મોડિફાઈડ કરેલા જે બુલેટ છે તે બુલેટ પણ અહીં કબજે કરવામાં આવ્યો છે। ઘણા એવા વાહન ચાલકો છે જે ઉપરા છાપરી ઈ મેમો આવે છતાં તેને ભરતા નથી। આવા વાહન ચાલકોની યાદી પોલીસે બનાવી લીધી છે। વડોદરામાં 20થી વધુ ઈ ચલણ ન ભરનારા 100 વાહન ચાલકોની યાદી પોલીસને મળી છે। આ વાહન ચાલકોને પકડવા માટે પોલીસને સૂચના અપાઈ છે। એટલું જ નહીં, તેમના લાયસન્સ રદ કરવાની પણ દરખાસ્ત આરટીઓને કરાઈ છે। એ વાહનો અમે પકડી રહ્યા છે અને એમને અનુરોધ કરી રહ્યા છે કે એમના બાકી ઈ ચલણ હોય તો પેન્ડિંગ ઈ ચલણની ભરપાઈ કરે। વારંવાર જે એમને વધુ ચલણ મળ્યા છે એનો મતલબ થાય છે કે વારંવાર એ લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને આવી રીતે પોતાની જિંદગી તો નહીં પણ બીજાની સામેવાળાની જિંદગી પણ એ લોકો ભયમાં મૂકતા હોય છે। એના કારણોસર આરટીઓને અમે એ ટોપ 100નું લિસ્ટ મોકલાવી દીધું
છે, જેથી તેઓના ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં આરટીઓ ચાલુ કરશે। રાજ્યમાં ઘણા સમયથી પોલીસનું કડકાઈથી કોમ્બિંગ ચાલી રહ્યું છે। ટ્રાફિકનો નિયમ ભંગ કરનારા અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે। જો કે પોલીસની આ કાર્યવાહીને કારણે લોકો હેરાન પણ થયા છે, પરંતુ નિયમ બધા માટે સમાન હોય છે। આપણે જો કંઈ ખોટું નથી કર્યું તો ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ જે લોકો નિયમો તોડી રહ્યા છે તેમને માટે હાલ સાવધાન રહેવાનો સમય ચોક્કસ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। જો સામાન્ય લોકો ટેક્સ ન ભરે તો નોટિસ